બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા અમૃત ઠાકોરના સમર્થનમાં તેમના મોટા ભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જંગી જાહેર સભાને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કરી તેમના ભાઈ અમૃત ઠાકોરને જીતાડવા અપીલ કરી। વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ સીટો જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે અને ઠેર ઠેર પ્રદેશના નેતાઓ જનસભા કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠક પરથી મંત્રી કીર્તિસિંહ વાઘેલા સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નાના ભાઈ અમૃત ઠાકોરના સમર્થનમાં આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર કાંકરેજ પહોંચ્યા અને કાંકરેજ ખાતે તૈયાર થયેલા મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું અને તે બાદ બાઇક રેલી યોજી સભા સ્થળે પહોંચ્યા અને મંત્રી કીર્તિસિંહ વાઘેલાના ગઢમાં જ જનસભા સંબોધી। ત્યારે સભામાં પહોંચેલી જનમેદનીને સંબોધતા જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસે કરેલા કામો પણ ગણાવ્યા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજથી તેમના નાના ભાઈ અમૃત ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા લોકોને હાકલ કરી છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। 20-22 વર્ષનું થશે ને ત્યારે તમને સવાલ પૂછશે કે પપ્પા, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બળાત્કારીઓને જેલમાંથી છોડી મીઠાઈ ખવડાવીને જ્યારે એવું કહેતી હતી કે આમના સંસ્કાર સારા હતા પપ્પા, ત્યારે તમને શરમ ના આવી વોટ આપતા? આ આપણી આવનારી પેઢી કહેતી છે। એક નહીં, બે નહીં, 15 પરીક્ષાના પેપર લીક થયા ત્યારે પણ નરેન્દ્રભાઈ એવી ખાતરી આપવા તૈયાર નહોતા કે ભવિષ્યમાં એક પેપર લીક થવા નહીં દઉં, છતાં તમે ભાજપને વોટ આપતા હતા। થોડીક તમને યુવાનોના ભવિષ્યની ચિંતા ના થઈ? આવનારી પેઢી આ સવાલ પૂછવાની છે। 2 લાખ કરોડનું ડ્રગ્સ, મોટી સંખ્યામાં મારી આંખ સામે વડીલો બેઠા છે। કદાચ ના સમજાતું તો તમને કહું, નશીલા પદાર્થો, આખી ગુજરાતનું બજેટ, ગુજરાતની વિધાનસભામાં જે બજેટ પસાર થાય જુદી જુદી યોજનાઓ અને નીતિને લાગુ કરવા, 2.5 લાખ કરોડનું બજેટ હોય એક રાજ્યને ચલાવવા માટે, અને ડ્રગ્સ પકડાયું, નશીલા પદાર્થો પકડાય, કેટલાના? 2 લાખ કરોડ રૂપિયાના। અને સાહેબો, એ યુવાન મિત્રો જરા સમજો, સોમ, મંગળ, બુધ અને ગુરુ 4 દિવસ કોઈ આ ડ્રગ્સનું, કેમિકલના નશીલા પદાર્થોનું સેવન કરે ને તો 5મા દિવસે એને એવી તલબ થાય કે પોતાના ઘરની, પોતાની જનેતાની ચેન કે દોરું તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જાય। આ ગુજરાતમાં 2 લાખ કરોડના ડ્રગ્સ ઉતર્યા છે। એના સૂત્રધારોને પકડવાનું તો છોડો, પ્રધાનમંત્રી અને ભાજપના મુખ્યમંત્રી યુવાનોને એવી અપીલ કરવા તૈયાર નથી કે પ્લીઝ। કાંકરેજ વિધાનસભાની જંગી જાહેર સભા હતી, મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, જિગ્નેશભાઈ અને જિલ્લાનું નેતૃત્વ હાજર હતું। લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે। કોંગ્રેસને પ્રજા તરફથી બળ મળી રહ્યું છે, શક્તિ મળી રહી છે। રેલીના રૂપમાં આવતા હતા ત્યારે વેપારીઓ પણ હાથ ઊંચો કરીને અભિવાદન કરતા હતા, બોલતા હતા કે આ વખતે અમે તમારી સાથે છીએ, ગુજરાતમાં કોંગ્રેસ બની રહી છે, એવા સંકેતો સમગ્ર ગુજરાતમાંથી મળી રહ્યા છે। લાડીલા રાહુલજીની પણ સાઉથમાં, દક્ષિણ ગુજરાતની આદિવાસી રેલી અને સૌરાષ્ટ્રની રાજકોટની રેલીમાં પણ સમગ્ર પ્રજા અને ગુજરાતના લોકોએ જે કોંગ્રેસને સમર્થન આપ્યું છે, ગુજરાતમાં આગેવાનો, કાર્યકરો મહેનતે લાગ્યા છે। મારું બૂથ મારા ગૌરવની સાથે બૂથ મેનેજમેન્ટનું કામ પૂરું કર્યું છે અને ચૂંટણીના ચક્રવ્યૂહને સરસ મજાનો તૈયાર કરી અને 5મી તારીખે જંગી મતદાન કરી કોંગ્રેસની સરકાર બનાવશે એવા સંકેતો પણ આપી રહ્યા છે, આશીર્વાદ પણ આપી રહ્યા છે અને અમારા કાર્યકરોનો જોશ, ઉત્સાહ પણ બતાવી રહ્યો છે કે ગુજરાતમાં સરકાર બની રહી છે। જે કંઈ કાર્યવાહી થતી હોય એ કરો, અને આ કાર્યવાહી માત્ર કોઈ 1-2ને ટાર્ગેટ કરીને નહીં, આખા ગુજરાતમાં જે 2 નંબરના રૂપિયા
ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી જે કંઈ ચૂંટણીની આખી વ્યૂહરચના ઘડાય છે એનું પણ ઓડિટ થાય અને એના તરફ પણ આ ચૂંટણી આચારસંહિતા કામ કરે. અમે 2 હેલિકોપ્ટરની મંજૂરી માગીએ સુરતથી, મંજૂરી મળે, કલાક પછી 1 હેલિકોપ્ટરની મંજૂરી કેન્સલ થઈ જાય. આવા ભેદભાવ ચૂંટણી આચારસંહિતામાં ના હોય. અમારા પોસ્ટર લગાવવા ના દે, અમને ઝંડા લગાવવા ના દે નથી. એટલે આખા દેશનું નેતૃત્વ, આખા રાજ્યનું નેતૃત્વ ગુજરાતને ભૈસાબ બાપા કરી રહ્યું છે અને ભૈસાબ બાપા કરવા છતાં એમની ખુરશીઓ ખાલી રહે છે, એમને કોઈ મળતું નથી. ભારતીય જનતા પાર્ટીની સંગઠનની કેડર ખતમ થઈ ગઈ છે. જે સંગઠને સત્તા ઉપર બેસાડ્યા એ સંગઠનને ખતમ કરીને માત્ર અધિકારીઓથી ચાલતું ભાજપ, એ ભાજપને પ્રજા અને ભાજપનું સંગઠન પણ જાકારો આપી રહ્યું છે. થેન્ક યુ. ખબર પડે આમાંથી આવતો હોય એને, જેને ખબર જ ના હોય એને આની ના પડી. 27 વર્ષ પહેલા ડેમો બાજ્યા, જિગ્નેશભાઈએ વાત કરી. આ પ્રધાનમંત્રી એક પ્રોગ્રામ કરે છે બનાસકાંઠામાં, એમના મંડપના વસ્તીને લાવવાનો જેટલો ખર્ચો થાય એટલા ખર્ચામાં એક ચેકડેમ બનાસકાંઠામાં 100 વર્ષ ચાલે એવો ઉભો થાય, પણ નહીં કરે. માંડવા મુહૂર્તવાળા આગેવાનો છે. ડેમ, પાણીની વ્યવસ્થા, રણ આગળ વધી રહ્યું છે, પાણીના તળ નીચા જઈ રહ્યા છે, ખેડૂત હેરાન પરેશાન થઈ રહ્યો છે, એની ચિંતા એમને કરવી નથી. અને એટલે કોંગ્રેસે કહ્યું છે કે સત્તા મળે તો પહેલું કામ ખેડૂતના 3 લાખ સુધીના દેવા માફ કરવાનું વચન આપ્યું. ખેતી અને પશુપાલન એ ઉત્તર ગુજરાતની ઓળખ છે. જે દૂધ તમે ડેરીએ ભરાવો છો એ ડેરીના ભાવ તો તમને મળે, પણ એ દૂધના 1 લીટરે 5 રૂપિયા ગુજરાતની કોંગ્રેસની સરકાર 1 લીટરે 5 રૂપિયા સબસિડી આપવાની વાત નો આજે વચન આપે. અને આ તમામ વચનો સાથે કોંગ્રેસ આગળ